અનિરુદ્ધ અને ઓખાના લગ્ન થયા છે. આગળ ચરિત્ર બતાવ્યું છે. પછી તો ભગવાન કૃષ્ણ સેના લઈ આવે છે અને બાણાસુરનું ઘમંડ ઉતારે છે. આગળ ચરિત્ર બતાવ્યું છે. નૃગ રાજાની કથા આપી છે. ઈક્ષ્વાકુના પુત્ર અને બ્રાહ્મણોનો મહિમા બતાવ્યો છે. આગળ બલભદ્રજી 2 મહિના વ્રજમાં પધાર્યા. 2 મહિના ત્યાં રોકાયા. જૂના સ્મરણો બધા તાજા થયા છે. આગળ ચરિત્ર બતાવ્યું છે કે પૌંડ્રક નામનો રાજા કૃષ્ણ સાથે લડવા આવે છે. યુદ્ધમાં ભગવાને એનો વિનાશ કર્યો છે. નારદજી દ્વારા કૃષ્ણનો ગૃહસ્થાશ્રમ જોવા આવ્યા. ભગવાનનો સંસાર કેવો હાલે છે. દરેક ઘરમાં ગયા. એક પણ ઘર એવું ન મળ્યું કે જ્યાં ઝઘડો ચાલતો હોય. એક પણ ઘર એવું ન મળ્યું કે જ્યાં રીસામણા કે મનામણા ચાલતા હોય. આ પ્રેરણા આપી છે કૃષ્ણ ભગવાને. લગ્ન જીવન કેવું હોવું જોઈએ. પછી તો જરાસંઘનો સંદેશ, જરાસંઘની જેલમાં રહેલા રાજાઓનો સંદેશ ભગવાનને આવે છે. ભગવાન એ વખતે ઇન્દ્રપ્રસ્થમાં પાંડવો પાસે આવ્યા. પાંડવોને રાજસુ યજ્ઞ કરવાનો મનોરથ. ભગવાન કહે છે કઈ વાંધો નહીં. પછી તો 10 દિશાની અંદર રહેલા જીવોના બંધન મુક્ત કરાવ્યા. ભીમ અર્જુનને લઈ ભગવાન જરાસંઘના રાજ્યમાં આવે છે અને એને જરાસંઘને કહ્યું કે અમારા 3 માંથી તને કેની હારે લડવું ફાવશે. જરાસંઘે કહ્યું કે મને ભીમ હારે ફાવશે. યુદ્ધ થયું. 28 દિવસ યુદ્ધ ચાલ્યું. અંતે ભગવાનના બતાવ્યા પ્રમાણે જરાસંઘનો વિનાશ ભીમસેન મહારાજે કર્યો છે. આગળ બધા પાછા વળે છે. પાંડવોનો રાજસુ યજ્ઞ થયો છે. જય જયકાર થયો છે. જરાસંઘની જેલમાં પૂરેલા રાજાઓને મુક્તિ મળી. પાંડવોનો રાજસુ યજ્ઞની અંદર નિર્ણય પૂછવામાં આવ્યો કે પહેલી પૂજા કોની. ત્યારે દરેકે કીધું કે પહેલી પૂજા કૃષ્ણની જ હોય. કૃષ્ણની પૂજા પ્રથમ કરવામાં આવી. શિશુપાલને એ ન ગમ્યું અને શિશુપાલ કૃષ્ણને ભર સભામાં ગાળો દેવા લાગ્યો. આની પૂજા પેલા કરાય. અરે આ તો ગોકુળનો ગોવાળિયો છે. આ તો ચોર છે. આ તો મામાને મારનારો છે. જેને ભગવાન કૃષ્ણમાં ભગવાન નથી દેખાણા એને હામે હતા તોય નથી દેખાણા. ભેગા રહેતા હતા એને નથી દેખાણા. ચિંતા ન કરવી. આ જગત તો એવું જ છે. કોઈને તમે સારા લાગો ને કોઈને તમે ન ગમો જરાય પણ તો કઈ વાંધો નહીં. આ દુનિયામાં અમે બધાય ગમતા જ નથી. ભગવાન કૃષ્ણ એ શિશુપાલનું શું બગાડ્યું. કારણ કે શિશુપાલ ભગવાનની સગી ફોઈનો દીકરો છે. એને કૃષ્ણ કોઈ દી ગમ્યા જ નથી. ઘણાને તમે ન પણ ગમો કઈ વાંધો નહીં. શિશુપાલ ગાળો દેવા લાગ્યો. ભગવાને ના પાડી ન માન્યો. અંતે 100 ગાળ આપી અને ભગવાને સુદર્શન ચક્ર દ્વારા એને વિનાશ કર્યો. બોલીએ દ્વારિકાધીશ કી જય. આગળ ચરિત્ર બતાવ્યું છે. અહીં રાજસુ યજ્ઞ ચાલે છે અને બીજી તરફ દ્વારિકામાં સાલ્વ નામનો રાજા લડવા આવ્યો અને પ્રદ્યુમ્ન લાલજીએ 28 દિવસ સુધી યુદ્ધ કરી એને રોક્યો છે. પછી તો ભગવાન કૃષ્ણ પધાર્યા. ભગવાને સાલ્વ, દંતવક્ર આદિ દુરાચાર્યોનો વિનાશ કર્યો છે. બીજી તરફ બલભદ્ર તીર્થયાત્રામાં ગયા અને આ તરફ દ્વારિકાની અંદર ભગવાનના બાલમિત્ર સંત સુદામા પધારે છે. બોલીએ સુદામાજી મહારાજ કી જય. સુદામા ચરિત્ર બહુ સુંદર છે. અદ્ભુત આપ્યું છે. અને મને લાગે છે તાંદુલ આવી ગયા છે.
તાંદુલ આવી ગયા છે. સુદામાની કથા અત્યારે સાંભળવી છે કે બપોરે? 1:30 વાગ્યો છે. હે ઓહો, બધાય બહેનો એમ કે છે કે અત્યારે ભાઈઓ કઈ બોલતા નથી, આમ ખાલી જોવે છે. આમાં તમે કયો તો ખબર પડે એમ, અને નહીં તો 1:30 વાગ્યો ને ઘણાને ભૂખ લાગી હોય તો એમ જ કહેવાય કે હવે તમે શાંતિ રાખો ને, આમાં આ પાડો કે. સુદામા ચરિત્ર બહુ સરસ છે, અદ્ભુત કથા છે. અત્યારે કરીશું તો અત્યારે થાય, કારણ કે એને મિનિમમ 1.5 કલાક જોઈ. કહેતા હોય તો અત્યારે કરું, 1.5 કલાક નો કરતા હોય કે અડધી કલાકમાં પૂરી કરો ના. ખરેખર આપ સૌ ખૂબ પ્રેમથી કથા સાંભળો છો, અને તમારી એક કથા શ્રવણની લાગણી બતાવે છે કે કોઈ પરવા નથી, જમવાનું ભલે મોડું થાય. કથા અમને પ્રેમ, આ કથા શ્રવણનો સાચો પ્રેમ છે. અને કથા સાંભળવી ગમે ને, એ ભગવાનની પેલા પ્રકારની ભક્તિ છે. ભાગવતજીના મતે જેને કથા સાંભળવી ગમે. આવો દૂધ પૌવા આવી ગયા છે, એટલે આપણે સંક્ષિપ્તમાં કથાનું શ્રવણ કરી લઈએ. જાજો સમય નહીં લઉં, આમ તો 3 કલાકે ઓછી પડે. સુદામાની કથા તો ઓહો અદ્ભુત કથા, આ દરેક કથા એવી છે, પણ સુદામા ચરિત્ર તો અદ્વિતીય છે. સુદામા પોરબંદરની અંદર રહે છે, ભગવાન કૃષ્ણના બાલમિત્ર છે. દરિદ્રતા સદૈવ સુદામાના જીવનમાં રહે છે, પણ આ દરિદ્રતા સુદામાએ માગી છે. મને દારિદ્ર આપજો, ભગવાનના પાસે દારિદ્ર માગ્યું છે. સુદામાએ દારિદ્રની કોઈ દિવસ ફરિયાદ ન કરી. વિશેષ વાત એ છે કે સુદામાએ તો ન કરી, પણ કોઈ દિવસ એના પત્ની સુશીલાએ પણ ફરિયાદ ન કરી. એને કોઈ દી એમ ન કીધું કે ત્રેવડ નહોતી તો લગ્ન હું કામ કર્યા. અલ્યો કોક ઠેકાણે બેનો એવું બોલતા હોય કે તો લગ્ન નહોતા કરવા ને, મોટે ઉપાડે. જો કે કોક ઠેકાણે પતિ દેવે એવા જ હોય, ઈ કે મને બધું ગમે, કામ કરવું જ ન ગમે. પુરુષાર્થ તો કરવો જ જોઈએ, મહેનત તો કરવી જ જોઈએ. અને માણસ પુરુષાર્થ ન કરે તો કરે શું? યુવાનીની અંદર કઈ સુતા સુતા ખાવું એ પણ ક્યાં યોગ્ય છે? માણસે મહેનત કરવી જોઈએ. પોતાની જરૂર ન હોય તો કોકની સેવા કરવી જોઈએ, કોકની દુઆ લેવી જોઈએ. સંત સુદામા ને સુશીલા ઘણીવાર કહે કે દેવી મહારાજ ક્યારેક દ્વારિકા પધારો. બહુ કયા કરતા હતા. સુદામાને પણ ઈચ્છા થઈ. એકવાર સુદામા તૈયાર થયા, અને જેવા તૈયાર થયા એ વખતે સુશીલાએ બે મુઠ્ઠી તાંદુલ તૈયાર કરી સુદામાને પોટકીમાં બાંધીને આપ્યા છે. સુદામદેવ ભગવાનને મળવા નીકળે છે. માર્ગમાં કૃષ્ણ ચિંતન કરતા ચાલ્યા જાય છે. હજી તો 8, 10, 12 ગાંવ ચાલ્યા ત્યાં તો દુબળા સુદામાને અશક્તિ આવી, આંખે અંધારા આવ્યા અને પડી ગયા. રસ્તામાં સુદામા પડ્યા. અહીંયા કૃષ્ણને ચિંતા છે, આ કે દિવસે દ્વારિકા પહોંચે? હજી તો ઘણું દૂર છે, 100 કિલોમીટર છે પોરબંદર થી દ્વારકા. આજે પણ 100 કિલોમીટર.
ભગવાને યોગ માયાને આજ્ઞા આપી. યોગ માયાએ સુદામાને ઉઠાવી દ્વારિકાના પાદરમાં પહોંચાડ્યા. એક જ દિવસમાં સુદામા પહોંચ્યા છે. આ કૃષ્ણએ પહોંચાડ્યા. ભગવાન કહે છે મને મળવા તો 4 પગલા હાલતો ખરા. એક વખત જો પ્રેમથી બોલે એ નાથ હું તમારો રે, તો કવિ એમ કે છે દોડીને દરવાજા ખોલે એવો એનો ધારો રે. તું એકવાર 4 પગલા ભર. ભગવાન કે હું તારી સામે 8 પગલા ભરીશ, તો એકવાર ચાલ. સુદામા થોડું હાલ્યા. ભગવાન એને દ્વારિકા પહોંચાડ્યા. પછી તો મહેલ પાસે આવ્યા. કોઈએ કહ્યું કે દ્વારિકાનાથ અહીંયા રહે છે, અને દરવાનને કહે છે મારે દ્વારિકાનાથને મળવું છે. દ્વારપાલે કહ્યું મહારાજ ક્યાંથી આવો છો? કહે છે પોરબંદર થી. શું કામ મળવું છે? સુદામા કહે છે કૃષ્ણ મારા મિત્ર છે. દરવાને કહ્યું મહારાજ માફ કરજો, પણ તમારું આ દુબળું શરીર, ઉગાડું માથું, ઉગાડા પગ, ઉગાડું શરીર, એ મહારાજ આ દુબળી કાયા જોઈને ક્યારે વિશ્વાસ ના આવે કે કૃષ્ણને તમારા જેવો મિત્ર હોય. કૃષ્ણ તો મહાસત્તા છે, સોનાની દ્વારિકાનો સમ્રાટ. અને મહારાજ તમે તો જુઓ, આ ધોતિયું નો કહેવાય, પોતડી ગોઠણથી ઉપર છે, ગોઠણથી ઉપર છે. અને ધોતિયું નો કહેવાય, અને પોતિયું નો કહેવાય. અને તો પોતડી ગોઠણથી ઉપર છે, ગોઠણે ઢંકાતા નથી. શરીર ઉગાડું, પગ ઉગાડા, માથું ઉગાડું, દુબળું શરીર, પણ આ લલાટની અંદર બ્રહ્મ તેજ વિલસે છે. લલાટમાં ત્રિપુંડ છે, ગળામાં રુદ્રાક્ષની માળા છે, અહીંયા હરિનું નામ છે. દિવ્યતા તો તારો કી જ્યોત में ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, તેજ ક્યારેય છુપાઈ શકતું નથી. દ્વારપાલે કહ્યું મહારાજ તમે કામ કરો, તમારે આ બાજુ અતિથિ ભવન છે, તમારે એવું નિવાસ કરો, અને મહારાજ વિશ્રામ કરો, ભોજન કરો, આરામ કરો, અઠવાડિયું રોકાવ, 10 દી રોકાવ, મહિનો રોકાવ. બધી સગવડતા છે ભગવાનની જ કરેલી છે, અમે કઈ નથી કર્યું. અમે તો માત્ર આંગળી ચીંધીએ છીએ. ત્યાં તમને બધી વ્યવસ્થા મળશે. રોજ લાડુ જમો, રોજ આનંદ કરો. મહારાજ કૃષ્ણને મેળવાની વાત રહેવા દો. કૃષ્ણને મળવું કઠિન છે. એક દરવાને કહ્યું મહારાજ તમે ક્યાં અને કૃષ્ણ ક્યાં? તમારા અને કૃષ્ણ વચ્ચેની દોસ્તી કઈ રીતે હોઈ શકે? માની નથી શકતા. અંતે સુદામાએ કહ્યું એક કામ કરો, મારો સંદેશ કૃષ્ણને પહોંચાડો. એક દરવારને દયા આવી, કેવા જાય છે. કથા તો ઘણી છે. સુદામાએ કહ્યું કે હું જમવા નથી આવ્યો, હું રોકાવા નથી આવ્યો, અતિથિ ગ્રહ કે મારે કંઈ જોતું નથી, હું કંઈ માગવા નથી આવ્યો. હું ગરીબ છું, પણ હું યાચક નથી. હું ભિક્ષા માગવા પણ નથી આવ્યો, હું માગવા નથી આવ્યો. હું લેવા નથી આવ્યો, કૃષ્ણને કંઈક દેવા આવ્યો છું. એટલે દરવાનને હસવું આવ્યું કે મહારાજ તમે શું દેશો? તમારી પાસે છે શું? તમારી પોતા પાસે પણ બદલાવા કપડા નથી. અંતે દરવાનને દયા આવતા કૃષ્ણ પાસે આવે છે. સંદેશ આપ્યો મહારાજ એક ભૂદેવ ક્યારના હઠ કરીને ઉભા છે તમને મળવાની, અને મહારાજ ના પાડી છતાં જતા નથી. મહારાજ અમે એને બધું કહ્યું, કઈ માનતા નથી. એ એમ કે છે કે હું કઈ લેવા નહીં દેવા આવ્યો છું. ભગવાન જવાબ આપે, પેલા રૂકમણીએ કહ્યું કે એમાં પૂછવાનું શું હોય, જા જઈને કહી દે નહીં મળે. દરવાને કહ્યું કે હા મહારાજ, એને એમ કહ્યું કે કૃષ્ણ જો ના પાડશે તો હું અહીંયાથી વયો જઈશ, તમે જરા કૃષ્ણને મારી વાત પહોંચાડો. દરવાન કે ઠીક છે માતાજી હું કહી દઉં. દરવાન પાછો વળે. ભગવાને કહ્યું કે ઉભો રહે.
ભગવાને આમ આંગળી કરી, ત્યાં તો ભગવાનની બાજુમાં ઘણા હતા મંત્રીઓ પ્રધાનો, તરત કહ્યું કે ઉભો રહે. ભગવાને રૂકમણી તરફ નજર કરી કે આ તમે બોલો છો? આ દ્વારિકાની પટરાણી બોલે છે? દ્વારે એક પવિત્ર ભૂદેવ, એક બ્રાહ્મણ મને મળવા માટે ઉભા છે. એમ કે છે કે હું કઈ લેવા નથી આવ્યો, હું કૃષ્ણને કઈ દેવા આવ્યો છું. અને તમે એમ કહો છો કે એને કૃષ્ણ નહીં મળે? ભગવાનને ક્રોધ આવ્યો, કૃષ્ણને આ ન ગમ્યું. ભગવાને કહ્યું કે દેવી, એ ક્યારેય ન ભૂલી જશો કે તમે જો દ્વારિકાના પટરાણી થયા હોય તો એ આશીર્વાદ, એક કૃપા એક બ્રાહ્મણની છે. તે દિવસે સુદેવ નામનો બ્રાહ્મણ જો તમારો પત્ર લઈને મારી પાસે ન આવ્યો હોત તો આજ તમે શિશુપાલના ઘરે હોત. રૂકમણીએ કહ્યું, મહારાજ આટલું બધું મને કહી દીધું. ભગવાને કહ્યું તો હવે આગળની વાત સાંભળો. આ તો મેં તમારી વાત કરી, પણ દ્વારિકાધીશની સમગ્ર સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય, આ 56 કરોડ યાદવો સહિત આ જે કઈ બધું ઐશ્વર્ય છે એ માત્ર બ્રાહ્મણોનો આશીર્વાદ છે. ફરી ક્યારેય આવું કહેશો નહીં. રૂકમણી હાથ જોડે છે, મહારાજ મને માફ. ભગવાન કહે છે, દેવી આ જે કઈ છે એ માત્ર ને માત્ર બ્રાહ્મણોનો આશીર્વાદ. રૂકમણી રડવા લાગ્યા છે, મહારાજ મને ક્ષમા કરો. ભગવાન કહે છે, દ્વારપાલને ઉભો રહે, મને પૂરી વાત કર. એને બીજું શું કહ્યું? દ્વારપાલ કહે છે, મહારાજ એને એમ કહ્યું કે હું અને કૃષ્ણ અમે ગુરુદ્વારે સાથે ભણતા હતા. ભગવાને કહ્યું સાથે ભણતા હતા. હવે ભગવાનને દ્વારપાલ ઉપર ક્રોધ આવ્યો. ભગવાને કહ્યું કે મૂર્ખ, જે વાત પહેલા કેવી જોઈએ એ તું હવે કહે છે. મારી સાથે ગુરુ શાંતિપનીને ત્યાં ભણતો મારો મિત્ર આવ્યો છે અને એ ઓળખાણ તું હવે આપે છે. જલ્દી બતાવ, એનું નામ શું છે? ત્યારે દ્વારપાલ બોલ્યો છે, મહારાજ એને એમ કહ્યું છે કે કૃષ્ણને કહેજો કે તમારો ગરીબ સુદામા આવ્યો છે. સુદામાનું નામ જ્યાં સાંભળ્યું ને, ભગવાનના આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. અરે મારો સુદામો, મારો સખો, મારો વહાલો, મારો પ્રિય સુદામો આવ્યો છે. ભગવાન એકદમ સુદામા, એ સુદામા, એ સુદામા, ઓ સુદામા કરતા કૃષ્ણ દોડ્યા છે. એકદમ ભગવાન દોડતા જાય છે. ભગવાનનું પિતાંબર પડી ગયું. ભગવાન મુગટ પહેરવાનો ભૂલી ગયા. અષ્ટપટરાણીઓ ફરતા બેઠા છે. ભગવાન આમ છલાંગ મારીને ઉતર્યા. એ હિંડોળો આમ ઝૂલ્યો. 8 પટરાણીઓ ને એ ઝૂલો લાગ્યો છે. ભગવાન તો દોડ્યા જાય છે. સુદામા સુદામા કરતા નામ રે સુણીને વાલો દોડા ગીરધારી રે, નામ રે સુણીને વાલો દોડા ગીરધારી. ત્રિક મેં લીધો એને જઈને તેડી રે, આસુડા એની આંખમાં. આ ત્રિક મેં લીધો એને જઈને તેડી રે, આસુડા એની આંખમાં.
સુદામાજી દ્વારી કામાં આવ્યા રે દર્શને દીના નાથ નારી નાથ દોડ્યા. હવે જોજો તમે, સુદામાના પગમાં પગરખા નથી, દ્વારિકાનાથ ખુલ્લા પગે દોડ્યા છે. પાદુકા, રત્ન જડેલી પાદુકા ત્યાં પડી હતી. ભગવાનના બાજુબંધ, ભગવાનનો રાજમુગટ. અરે નિયમ છે, 56 કરોડ યાદવોના અધિપતિ ક્યાંય પણ જાય પેલા એની પાસે આગળ વ્યવસ્થા થાય, છડી પોકારવામાં આવે. સોને કી છડી રૂપે કી મસાલ, ભગવાનનું આગમન થઈ રહ્યું છે. આ છડી પોકારનારા, વ્યવસ્થા કરનારા બધા પાછળ રહી ગયા. ન મુગટ પહેર્યો, ન મોજડી પહેરી, એક ખંભા પર પિતાંબર હતું. એ પણ ભગવાન જ્યારે દોડ્યા ને ત્યારે એ પિતાંબર પણ પડી ગયું. સુદામાનું શરીર પણ ઉઘાડું છે, દ્વારિકાનાથનું શરીર પણ ઉઘાડું છે. સુદામાના પગ ઉઘાડા છે, દ્વારિકાનાથના પગ પણ ઉઘાડા છે. સુદામાનું માથું ઉઘાડું છે, દ્વારિકાનાથનું માથું પણ ઉઘાડું છે. દોડતા હવે દૂરથી સુદામાને જોયા છે. આ ભગવાનનું નાટક નહોતું, પાયનો દંભ નહોતો. દોડીને ભેટી પડ્યા છે. ભેટી રડે છે. ભગવાને એમ કહ્યું તે બહુ રાહ જોવડાવી. અંદરનો ભાવ હતો એ બહાર આવી ગયો. એની રાહ જોતા હતા. ભગવાન કહે છે, સુદામા, મને તો તારી હારે બોલવું જ નથી એવો ક્રોધ આવે છે. આટલી બધી વાર કેમ લગાડી? હું તને ક્યારનો યાદ કરતો. આ પ્રેમ છે. મૈત્રી છે ને, ઈશ્વરનો આપેલો એક ઉપહાર છે, ઈશ્વરની આપેલી એક ભેટ છે. કોઈ કોઈ સાથે અનાયાસે તમને ભાવ થાય, આ કુદરતી ભાવ છે. મૈત્રીની વ્યાખ્યા આપણે રામાયણમાં પણ આપી, ભાગવતમાં આપી. જેન મિત્ર દુઃખ હોત દુખારી, તિનકો બિલોકત પાતક ભારી. હે મિત્ર ક દુઃખ રજ મેરુ સમ જાના, અને નિજ દુઃખ મેરુ સમ રજ કરી જાના. મિત્રનું દુઃખ રજ જેવું હોય તો એને મેરુ પર્વત જેવું માનવું, અને પોતાનું દુઃખ મેરુ પર્વત જેવું હોય તો રજ જેવું માનવું. જે મિત્રના દુઃખેથી દુઃખી થતો નથી, રામાયણકાર એમ લખે છે, એને જોવાથી પાપ લાગે છે. મૈત્રી ની સુંદર વ્યાખ્યા રામાયણે પણ આપી અને ભાગવતે પણ આપી. સુદામા કૃષ્ણને ભેટી ચોધાર આંસુએ રડે છે. હે ગોવિંદ, હે દ્વારિકાધીશ, હે મુકુંદ. બંને ભેટે છે. એને જોઈને આજુબાજુ જોનારા દરવાનો, દ્વારપાલો, અનેક લોકો, મંત્રી પ્રધાનો બધા પાછળ દોડતા આવે છે. આ સુદામા અને કૃષ્ણનું મિલન જોતા દરેકની આંખમાંથી અશ્રુ માંડ્યા છે વહેવા. પછી તો કૃષ્ણ કહે છે, મિત્ર, સારું થયું તું આવ્યો. હું તો તારી બહુ રાહ જોતો હતો.
ભગવાન દ્વારપાલોને કહે છે, અમારો પરમ મિત્ર છે. દ્વારપાલ સમજી ગયા, આપણે જેને કંઈ ગણતા નહોતા એ તો ભગવાનનો અતિ પ્રિય મિત્ર નીકળ્યો. દ્વારપાલે કહ્યું, જિંદગી વહી ગઈ, અહીંયા દ્વારપાલે ઊભીને કોઈ દિવસ દ્વારિકાનાથને આ સ્વરૂપમાં જોયા નથી. માથું ઉઘાડું છે, લાંબા વાળ છે, શરીર ઉઘાડું છે. ભગવાનનું જે દેહ લાલિત્ય છે કેવા સુંદર, અદ્ભુત, અદ્વિતીય. ભગવાનનું શ્રીઅંગ કેવું હોય એ ભાગશાળી જોવા મળે. ભગવાનનું શ્રીઅંગ. પણ ભક્તની વાત આવે ત્યારે ભગવાન બધું ભૂલી જાય. જ્યારે એના સંતની, એના ભક્તની વાત આવે ત્યારે ભગવાન બધું ભૂલી જાય. મહેલમાં લઈ આવ્યા. અષ્ટપટરાણીઓ મળવા આવ્યા છે. રૂકમણીએ કહ્યું કે મહારાજ, ક્યાં છે તમારો મિત્ર? ભગવાનને વળી મગજ ગયો, કા દેખાતો નથી, મારી બાજુમાં આયલો આવે છે. આ સુદામાની તરફ આંગળી ચીંધીને કે આ મારો મિત્ર તમને દેખાતો નથી? રૂકમણીએ જરાક મોઢું બગાડ્યું. આના માટે દોડીને ભાગ્યા, આના માટે તમે મોજડી ન પહેરી, એવું બોલાય તો નહીં, પણ મનમાં બોલે છે. આવું બધું મનમાં બોલે, આવું બધું. અને બે માણસ છે ને પછી જાજા વર પછી સમજી જાય કોણ મનમાં હું બોલે છે. બે માણસ ખબર જ હોય અત્યારે હું બોલે છે. એને ખબર પડી જાય કે અત્યારે અવળી અવળી આ દીએ છે, ખબર જ હોય. પતિ પત્ની એકબીજાને 12 વર્ષ થાય એટલે સિદ્ધ થઈ જાય, 24 વર્ષે ડબલ સિદ્ધ. અને જો 36 થઈ ગયા તો પતિ પત્ની એકબીજાના મનની વાત સમજી શકે. પતિ પત્ની વગર બોલે એકબીજાના ભાવને એકબીજાને સમજાવી શકે. આનું નામ દાંપત્ય કહેવાય, આનું નામ ગ્રહસ્થાશ્રમ કહેવાય. વગર બોલે પોતાના દરેક ભાવ સામેવાળી વ્યક્તિ સમજી જાય. અને એટલી સમજણ ન આવી હોય તો પછી થઈ રહ્યું. હવે પછી તો 7 જન્મનો પ્રોગ્રામ નકામો. રૂકમણી મનમાં એમ વિચારે છે, અન ભગવાનને ક્રોધ આવ્યો. ભગવાન કે આ રૂકમણી સમજતા જ નથી. અન ભગવાને કહ્યું કે જાઓ, મારો મિત્ર આવ્યો છે. જાઓ, મારા મિત્રને સ્નાન કરાવવું છે. એને તમામ તીર્થના જલ, સુગંધિત પદાર્થો બધી તૈયારી કરો અને જાઓ. દાસીઓને કહેવાની જરૂર નથી, અષ્ટપટરાણીઓ તમને કહું છું, તમારે જવાનું છે. રૂકમણી કે ગાયે ચડ્યા. ભગવાન કે હું અંતર્યામી છું, તમને મારો મિત્ર ન ગમ્યો, તમારી પાસે જેને ન નવડાવું તો હું ભક્તવત્સલ ભગવાન નહીં. 8 પટરાણીઓ, કોઈ ગોમતીના, ગંગાના, યમુનાના જળ આવ્યા, ગરમ જળ આવ્યા, સુગંધી પદાર્થો આવ્યા, સુદામાને બેસાડ્યા. ભગવાને 8 પટરાણીઓની આજ્ઞા આપી. 2 રાણીઓ સુદામાના ચરણ ધોવો, 2 રાણીઓ સુદામાના હાથ ધોવો, એક હાથ. 2 રાણી સુદામાનો વાંસો ચોડે અને 2 રાણી સુદામાના ઉપર જળનો અભિષેક કરે. થઈ ગયા 8 પૂરા. 8 જણી વિચાર કરે, અમને 8 ને કામે લગાડ્યા. એ પાછી એકબીજી સામે જોવે, આપણે ક્યાંને નવડાવવાનું?
અરે કે આને શરીર ચોળવાનું કીધું, આપણે આને અડવાનું. અને એક તો કઈ આમાં કઈ છે તો નહીં, હાડકાનો માળો છે આ હાડ પિંજરના, આને આપણે નવરાવાનું. સમજી ગયા જે કૃષ્ણ હે ક્યારેય પોતાને નવડાવવાનું પણ નથી કહ્યું, એ કૃષ્ણ સુદામાને નવડાવવાનું કહે છે. ભગવાન સમજે છે કે આવો પવિત્ર બ્રાહ્મણ જેના ઘરે પધારે એના ભાગ્યની ચડતી છે. આવા પવિત્ર સુદામાના શરીરનો સ્પર્શ તો જેના પુણ્ય હોય અનેક જન્મના એને મળે. આ ભેદ ત્યારે ખુલ્યો. રાણીઓને ભગવાને આજ્ઞા આપી કે મેં આજ્ઞા આપી છે, સમજાઈ ગયું, હવે બીજું કઈ સમજાવવું પડશે નહીં. મહારાજ જડ રેડવા લાગ્યા. અને બધી રાણીઓ જ્યારે સંકોચવશ સુદામાને નવડાવે છે ને કેમ હાથ અડાડવો, એ ક્ષોભ એનો ક્યારે દૂર થયો જ્યારે દ્વારિકાનાથ સુદામાના પગ મીંડા ધોવા, ભગવાન જ્યારે એના ચરણ ધોવા માંડ્યા, આંખમાંથી અશ્રુ વહે છે, સુદામાના ચરણ ધોવે છે. હવે રાણીઓના મહેલમાંથી તમામ શંકાઓનું સમાધાન થઈ ગયું. આપણો ધણી, આપણો પતિ, જગતની અંતા જગતપતિ દ્વારિકાધીશ જેના ચરણ ધોવે, સ્વયં પરિબ્રહ્મ પરમાત્મા જેના પગ ધોવે, એનો અર્થ એ થયો કે આપણે આમાં કઈ સંકોચ રાખવાની જરૂર જ નથી. આ તો આપણું સૌભાગ્ય છે કે આ સેવા આપને મળે. સુદામા જેવા બ્રાહ્મણને નવડાવવાનો યોગ ભગવાને એને આપ્યો. બાહ્ય દ્રષ્ટિએ ગમે તેવું લાગે, સંતો આપણી પાસે એવા કામ કરવા કરાવે જે આપણે કરવા ન હોય, આપણે કરવા ન ગમે. નાની ઉંમરમાં સંતાનોને પણ કેટલીક ન ગમે, પણ મા બાપ ધરાર કરાવે. શું કામ કરાવે છે? એનું સારું કરવા. એ મોટા થયા પછી એને સમજાય કે આ ન કર્યું હોત ને તો જીવનમાં ઘણી ખામી રહી જાય. પછી તો સુદામાને સંકોચ થાય છે, મહારાજ આ શું કરો છો? ભગવાને કહ્યું કે નહીં, આ તો કઈ બોલીશ માં. સ્નાન કરાયું, સુંદર વસ્ત્રો પરિધાન કરાવ્યા, ભોજન કરાયું, વિશ્રામ કરાયો, અને પછી સાંજને સમયે સભામાં લઈ આવ્યા, બધાને પરિચય આપ્યો. સુદામાએ કહ્યું કે ભગવાને કહ્યું, સુદામા તારે બધું કુશળ મંગળ છે. ભગવાને પોતાના સિંહાસન ઉપર સુદામાને બેસાડ્યા. કૃષ્ણ એની બાજુમાં નહીં, એના પગ પાસે બેઠા. આ મહત્તા છે. એના ચરણ પાસે બેઠા છે. સુદામાની કક્ષા કેટલી મહાન હશે. ભક્ત વત્સલ ભગવાન છે, એને ભક્તથી વધીને કોઈ વાલા નથી. અને પછી તો ભગવાને એમ કહ્યું કે સુદામા, તારે ઘરે તારા માતા પિતા બધું બરોબર છે. ત્યારે સુદામાએ કહ્યું, પ્રભુએ તો મૃત્યુ પામ્યા છે, પરમધામમાં ગયા. ભગવાને કહ્યું, સુદામા તારા લગ્ન થયા? સુદામાએ કહ્યું કે હા મહારાજ, મારા લગ્ન થયા. મારે ત્યાં પ્રભુ 4 બાળકો છે. ઓહો, ભગવાને કહ્યું લગ્ન થયા, 4 બાળકો છે, મને તો કઈ ખબર નથી. સુદામા બહુ સારું થયું, હું બહુ રાજી થયો. ભગવાને હવે પ્રશ્ન કરે છે કૃષ્ણ કે સુદામા, તારા પત્ની યાને મારા ભાભી કેવા છે? સુદામા સાચું કહેજે, તારા પત્ની નો સ્વભાવ કેવો છે? એના વખાણ, એનો જ્યારે પરિચય આપવાની વાત આવી ત્યારે સુદામા રડવા લાગ્યા છે. સુશીલાની પ્રશંસા કરે છે. પ્રભુ
હું શું વાત કહું. ક્યારેક 4 દિવસ સુધી 5 દિવસ સુધી ભોજન ન મળે, એને કોઈ દિવસ ફરિયાદ નથી કરી. મારા દુઃખમાં એને સદાય મને સાથ આપ્યો છે. અને ખરું કહું ને તો તમારી પાસે મોકલનાર પણ મારી પત્ની છે. સુશીલાએ મને કહ્યું કે તમે જાઓ. મહારાજ, મને તો હિંમત નહોતી થતી. સુશીલાએ મને મોકલ્યો કે તમે જાઓ. એની પ્રશંસા કરે છે. ભગવાન બધું સમજે છે. હું જાણું છું. ભગવાન કહે છે, સુદામા, તારા પત્ની જો બહુ સારા હોય ને તો મારા માટે કંઈક જરૂર મોકલાવે. ભગવાન યાદ કરાવે છે, તું તાંદુલ લઈ આવ્યો છો, હવે તું જલ્દી મને આપ. તને ખવડાવવાની ઉતાવળ નથી, પણ મને ખાવાની ઉતાવળ છે. મારે તારા તાંદુલ ખાવા છે. સુદામાને સંકોચ થાય છે, મહારાજ આપને કઈ રીતે હું તાંદુલ આપું? મારા ગરીબના આ તાંદુલ કઈ રીતે, આવડી મોટી સલ્તનતનો સમ્રાટ, હું કઈ રીતે, મને સંકોચ થાય છે. ભગવાન કહે છે, સુદામા, મારા ભાભીએ જે મારો ભાગ મોકલાવ્યો છે એ તું મને દેતો નથી. હજી તને સંતાડવાની ટેવ પડી છે. સુદામા જ્યારથી આવ્યો ને ત્યારથી તું આ પોટલી સંતાડે છે. મને એમ લાગે છે આમાં કઈ છે, એમ કહીને ભગવાને પોટલી પકડીને આમ ખેંચી જ લીધી. સુદામા રોકે ત્યાં તો લઈ લીધી. ભગવાને પોટલી લઈને કીધું, સાચું બોલ, આ પોટલી મારા ભાભીમાં એ મારા માટે મોકલાવી છે? સુદામા કહે છે, હા મહારાજ, તમારા માટે મોકલાવી છે. અને ભગવાન રાજી થયા છે. પછી તો ભગવાને એ પોટકી છે બધાને બતાવી છે, જુઓ, મારો મિત્ર મારી પાસે ખાલી હાથે નથી આવ્યો, મારા માટે ભાગ લઈને આવ્યો છે. બધા વિચાર કરે, કૃષ્ણને એટલા લાગણીશીલ ક્યારેય નથી જોયા. પછી તો ભગવાને બાજોઠ ઉપર એ પોટકી ખોલી બધાને બતાવે છે. કૃષ્ણ સુદામા કહે છે કે એ એકલા ખાઈ લ્યો તો ન ચાલે, આ બધાને શું કામ બતાવો છો? મહારાજ, મારા ગરીબના તાંદુલ બધા જોશે તો કેવું લાગશે? ભગવાને કહ્યું, મારે એ જ બતાવવું છે. જ્યાં પ્રેમ છે ત્યાં અમીરી ગરીબીને કોઈ સ્થાન નથી. ભલે તું ગરીબ હોય પણ તું ખાલી હાથે મારી પાસે નથી આવ્યો. એટલું જ નહીં, તું નથી લઈ આવ્યો, આ તાંદુલ તારા પત્ની સુશીલાએ મારી પાસે મોકલાવ્યા છે. આ સ્ત્રીની ખાનદાની છે, આ સ્ત્રીની ખાનદાની. ખાલી હાથે ન મોકલે, મારા ધણીનું કેવું લાગે? ભાગશાળી હોય ને, જે પુરુષ ભાગશાળી હોય ને એને એવી પત્ની મળે. સૃષ્ટિમાં કોઈ વિરલા પામ્યા રે સુહાગા સુંદરી રે. આ જગતમાં કોઈ વિરલા પામ્યા રે એ સુહાગા સુંદરી રે. આ સુહાગણ શબ્દમાં બધું આવી ગયું. પરણે છે બધા, પત્ની બધાને છે, પણ કેવી છે એ મહત્વનું છે. ઘરની શોભા સ્ત્રી છે, પણ ઘરની શોભા સ્ત્રી છે, પણ સ્ત્રીના સંસ્કાર, એની ખાનદાની,
એનું ઘર સ્વર્ગ જેવું ક્યારે લાગે? જ્યારે એનો વિવેક, એના સંસ્કાર, એનું સમર્પણ, એની સેવા કેમ ઘરનું સારું લાગે એના માટે તૂટી પડે. એ જસ તો પાછો એના પતિને જ મળે. પાયો સ્ત્રી છે. ઓલા જમીન મહેમાન કે તમારા ઘેર જમવાની બહુ મજા આવી. મજા એટલે આવી કે એના પત્નીની આ મહેનત છે. નકર તો ઘણી વાર ફોનમાં જ કહી દે મહેમાન આવ્યા તો હોટલમાં લઈ જાજો. આજ મને માથું દુખે છે. પણ તને જઈએ કહું તો માથું જ દુખતું હોય તો આ મન માથું દુખાવો રીએ જ છે. કાયમી ધોરણે રીએ છે. ભગવાને એ તાંદુલ જે હતા એ તાંદુલમાં અમી દ્રષ્ટિ કરી, અમૃત જેવો સ્વાદ ઉત્પન્ન થયો. એમાં સુશીલા શ્રી કૃષ્ણને હાથ જોડી કહેતા હતા, એ નાથ આમાંથી 2 દાણા લેશો ને તો મારું સૌભાગ્ય ગણાશે. ભગવાને એનો ચહેરો જોયો, તાંદુલમાં એનો ચહેરો દેખાયો. તમે ભગવાનને ભોગ લગાવો ને, એ ભોગલીને ભોગની અંદર પદાર્થનું મહત્વ નથી, એની અંદર રહેલો તમારો ભાવ એ મહત્વનો છે. અને ભગવાન એ ભાવ જ લે છે. બાકી વજન કરી જોજો, થાળ ધૈરા પેલાનો ધૈરા પછીનો જરાય ઓછું નહીં થાય. તો લીધું શું? ભગવાને એમાંથી ભાવ લીધો, તમારો સ્નેહ લીધો. અને ભગવાનને આપણે આપીએ શું શકીએ? આપણે હવે આપણી પાસે છે શું દઈ શકીએ? હા, આપણે ભાવ આપી શકીએ. એવી રીતે ના આપવું કે આપણે આપીએ તો ભગવાન જમે. ઘણા એવી રીતે જમાડતા હોય જાણે ઈ નો જમાડે ત્યાં કેમ ભગવાન ભૂખ્યા રહેતા હોય. ભગવાને એક મુઠ્ઠી ઉઠાવી, સંકલ્પ કર્યો કે જેવા મહેલ, રાજમહેલ શ્રી કૃષ્ણના દ્વારિકામાં, એનાથી વધારે સુંદર રાજમહેલ મારા સુદામાના પોરબંદરમાં થઈ જાય. મુષ્ટિકા મૂકી છે મુખમાં, બીજી મુઠ્ઠી ઉપાડી અને સંકલ્પ કર્યો કે મહેલની અંદર દાસ દાસી, નોકર ચાકર, સોના રૂપા, હીરા માણેક, તમામ ઐશ્વર્ય સમૃદ્ધિ, કોઈ પણ વસ્તુની ઘટત ન રહે સુદામાના રાજમહેલમાં. 2 મુઠ્ઠીમાં ભગવાને બધું દઈ દીધું. ત્રીજી મુઠ્ઠી ઉઠાવી, વિચાર કરે હવે શું આપું. જોજો, કથા સાંભળજો. ભગવાનના જેવા કોઈ દયાળુ. તમે એને થોડું આપો તો એને એમ થાય કે હું આને શું આપું. 4 મુઠ્ઠી તાંદુલ અર્પણ કર્યા, એમાં તો ભગવાન છેલ્લે 3 મુઠ્ઠી, 2 મુઠ્ઠીમાં બધું અપાઈ ગયું, ત્રીજી મુઠ્ઠી બાકી છે. હવે શું આપું? ત્યારે કૃષ્ણ વિચાર કરે છે, હવે મારું કહેવાય એવું કઈ નથી. અમારી પત્નીઓ મારી કહેવાય એવી છે, હાલને અમારી પત્નીઓ સુદામાને દઈ દઉં. જલારામ બાપા જો વીરબાઈ નું દાન કરે તો જગતનો નાથ પણ એવો દયાળુ છે, એ જ્યારે દેવા બેસે ત્યારે એ કઈ વિચાર ન કરે. ભગવાન કેવા દયાળુ છે. એની પત્નીઓ તરફ નજર કરી સંકલ્પ કર્યો કે આઠેયને દઈ દઉં. અને મુઠ્ઠી જા મોઢામાં મૂકવા જાય ત્યાં રૂકમણી સમજી ગયા છે. જો આ પતિ પત્નીની સમજણ. રૂકમણીએ કહ્યું કે મહારાજ જરા ઉભા રહો, મહારાજ જરા હમણાં ખમજો, હું ન કહું ત્યાં સુધી ઉતાવળ ન કરશો. રૂકમણી સામે ભગવાને જોયું ને ત્યાં રૂકમણી સમજી ગયા કે હવે આપણો નંબર છે. ઓલી ભગવાનને ત્યારની ખીચ છે, મારા મિત્રને ગણતા નથી ને, દઈ દઉં સુદામાને. ભલે સુદામાના ઘરમાં હાંજવારી પોતા કરે, ભલે એના ધોતિયા ધોવે, ભલે એની રસોઈયું કરે,
ભલે સુદામાની સુશીલાની સેવા કરે. રૂકમણી સમજી ગયા છે આ દ્વારિકાનો નાથ દીનો નાથ છે. એનું દીનાનાથ નામ અમતું નથી પડ્યું, એ દીનનો ઈ નાથ છે એટલે દીનાનાથ છે. દોડીને હાથ પકડ્યો. મહારાજ આ ત્રીજી મુઠ્ઠી હવે જો આંખથી વાત ચાલે છે. હાથ જોડ્યા છે. મહારાજ અમને ના આપો, અમારો શું અપરાધ છે? તાંદુલ જમેને વાલો રોકે રાણી રૂકમણી રે, તાંદુલ જમે વાલો રોકે રાણી રૂકમણી રે, અમને ન આપો ને મોરારી રે, સેવામાં રૂકમણી કહે છે મહારાજ અમને ના આપો મોરારી, સેવામાં રાખો સાંભળા. એ હરી જળ વિના માછલું જીવી શકે મહારાજ, પણ અમે તમારા વિના જીવી નહીં શકીએ. અમને તમારાથી અળગા ન કરો. જે સજા કરવી હોય કરો, નાથ પણ અમને તમારાથી દૂર ન મૂકો, અમને તમારાથી અળગા ન કરો. આમ કેતા કેતા આંખમાંથી અશ્રુધાર વહેવા લાગી. ભગવાન સમજી ગયા. ભગવાન કહે છે આ તમે હાથ પકડ્યો અને તમે આમ તો મારો હાથ કોઈથી પકડાય નહીં, દ્વારિકાનાથનો હાથ કોઈ પકડી ન શકે. તમે મારા પત્ની છો એટલે તમને અધિકાર પણ છે. મારે તો 4 મુઠ્ઠી તાંદુલ ખાવા હતા, પણ હવે તમે મને રોક્યો છે, જાઓ. પાછા દયાળુ એવા છે, અમને ના આપો. ત્યારે ભગવાન કે કઈ વાંધો નહીં, આ મુઠ્ઠી પાછી. ત્રીજી મુઠ્ઠી પાછી મૂકી. બધા સાંભળે એમ રૂકમણી એમ બોલ્યા કે મહારાજ 4 મુઠ્ઠીમાંથી 2 તો તમે ખાઈ ગયા, આમાંથી 2 વૈધી છે મહારાજ, અમને પ્રસાદી તો થોડી મળે. આ બધા સાંભળે એમ બોલ્યા, પણ અંદર જે વાત કરી એ તો કૃષ્ણ અને રૂકમણી જાણે છે. ભગવાને એ મુઠ્ઠી પાછી મૂકી અને એવી રીતિ સીધી મૂકી કે ચાલો વાત સાચી છે, બધાનો હક છે, ચાલો પ્રસાદી લેવા લાઈનમાં આવી જાઓ. અષ્ટપટરાણીઓ લાઈનમાં આવી ગયા. 8 પટરાણીઓને ભગવાને પ્રસાદ આપ્યો. સુદામા કે પ્રભુ આમાંથી તમારા પત્ની ક્યાં? ભગવાન કે આ 8 8. સુદામા કે 1 2 3 4 5 6 7 8. ઓહો 8 છે. ભગવાન કેટલું આશ્ચર્ય કર્મ, આ તો નમૂનાના છે, આ તો પટરાણી છે એટલે હજી વધારે છે. ભગવાન કે હા તારે મળવું છે? સુદામા કે હા હા. મિત્રને મિત્રના પત્નીને મળવાની ઈચ્છા હોય, ભગવાને આજ્ઞા આપી કે જાઓ રાણીઓને કયો લાઈન થઈ જાય. મીંડા આવવા. ભગવાન કે જો સુદામા હવેથી જે આવશે ને જેટલા આવશે એ બધાય મારા પત્ની છે, બીજી વાર મને પૂછતો નહીં, બધાય મારા પત્ની છે. એટલે ભગવાન કે તું બધાયને આશીર્વાદ આપજે. હો સુદામા કે હા મહારાજ. એને બિચારાને ક્યાં ખબર હતી? તો શરૂ થઈ લાઈન 1 2 5 15 25 50 100 200 500 700 800 1000. સુદામાનું ગળું હુકાવા માંડ્યું. પેલા લાંબા લાંબા આશીર્વાદ દેતા હતા, આયુષ્માન કુળવાન ધનવાન પુત્રવાન અખંડ સૌભાગ્યવતી ભવતુ સદા કલ્યાણ મયસ્તુ. પછી ધીરે ધીરે આશીર્વાદ મીંડા ટૂંકાવા.
સદા કલ્યાણમયસ્તુ અખંડ સૌભાગ્યવતી ભવતુ, પછી એમાંથી ટૂંકાવ્યા, પછી કે આશીર્વાદ સદા કલ્યાણમયસ્તુ, પછી કે ખાલી આશીર્વાદ, હાલો જલ્દી. પછી લાઈન વધવા માંડી, 1000, 2000, સુદામાનું ગળું હુકાય, એકદમ તાવ આવી ગયો. પ્રભુ હજી કેટલા છે? ભગવાન કે હજી તો શરૂઆત છે, તું ગણી દે તો હાચો. હવે સુદામા આશીર્વાદ નથી આપતા, ખાલી આમ હાથ ઊંચો કરે છે. આશીર્વાદ તો કે હું આવી ગયો, હવે હું થાકી ગયો. પછી તો હાથે ઊંચો કરવાનો બંધ થઈ ગયો. 3000 પૂરા થયા ત્યાં તો હાથે થાકી ગયો. સુદામાજી ખાલી આમ જ કરે, આમ આમ કરીને ડોકી મીંડી દુખવા. ભગવાનને કે પ્રભુ સાચું કયો કેટલા છે? ભગવાન કે હજી ચોથો ભાગ આવ્યો છે, હજી 3 ભાગ બાકી છે. સુદામા કે પ્રભુ મને ચક્કર આવે છે, અને હું ગણી નો ભગવાન તમે હાચવો છો કેમ? આને તમે હાચવા કેમ? ભગવાન કે જોઈ લે, આ તે 4000 જોયા, એમાંથી એકેય દુબળા જોયા, એકેય નબળા જોયા. અહીં અમારે દરવાજા મોટા કરાવવા પડ્યા છે. હા, 12 હાંક નવા નખાવા પડ્યા. એવી જમાવટ છે. સુદામા હસી પડ્યા. મહારાજ તમારી લીલા અપરંપાર છે. પ્રભુ હવે કામ કરો, હવે જે બાકીના જે ભાગ છે ને એને હું અહીંથી ફૂંક મારીને આશીર્વાદ મોકલાવી દઉં છું. આશીર્વાદ કહીને ફૂંક મારી દઉં, બધાને પહોંચી જશે. પ્રભુ હવે મારે બધાને મળવું નથી. પછી તો ભગવાને હસે છે. ભગવાનનું આ પણ લીલા છે. ભગવાન હસે છે. સુદામા કહે છે કે મહારાજ હવે હું જાઉં. ભગવાન કહે છે સુદામા રોકાયો હોત તો બહુ મજા આવત, પણ ઉતાવળમાં બહુ આવ્યો. સુદામાએ અમસ્તા કીધું કે હવે હું જાઉં. એને એમ હતું કે હું જામ એમ કહીશ તો કહેશે કે ના ના જવાય નહીં, અઠવાડિયું 10 દી 15 દી રોકશે. સુદામાએ નક્કી કર્યું કે આપણે 15 દી રોકે તો આપણે કઈ ઉતાવળ નથી, આમે ત્યાં કઈ કામકાજ તો છે નહીં, આપણે નિરાતે રોકાશું. ભૂલમાં કહેવાય ગયું કે હવે હું જાઉં, ખોટે વિવેક કર્યો અને સુદામો ફસાણો. ભગવાન કે ભલે જરાક નિરાતે આવ્યો તો મજા આવત. અરે સુદામો કે મનમાં કે નિરાતે જ આવ્યો છું, તું જરા આગ્રહ તો કર, ખોટે હાચે કેતો નથી. એલા એમ તો કે એક દી મારે હજી રોકાવું કેતા કેવાય ગયું, બોલો આગ્રહ તો કરવો જોઈએ ને. ભગવાન કૃષ્ણએ આગ્રહ ન કર્યો. ભગવાન કૃષ્ણએ શું કામ આગ્રહ ન કર્યો? સુશીલા અન્નજળનો ત્યાગ કરી સુદામાની પ્રતીક્ષા કરે છે. જ્યાં સુધી મારા પતિનું મોઢું ન જોઉં ત્યાં સુધી અન્ન કે જળ ન લઉં. આ પતિવ્રતા સ્ત્રી છે, આ સુહાગણ સુંદરી છે. કદાચ એટલે સુદામાની ભક્તિ આમ આકાશે આભને અડે એવી એટલે થઈ કે એની પત્ની સુશીલા છે. કદાચ જલારામ બાપાની ભક્તિ પણ એટલે આભને અડે એટલે પહોંચી કારણ કે એના પત્ની વીરબાઈ માં છે. બાકી વાતમાં વાલ નથી. વીરબાઈ માં ને કારણે જલારામ એમ કે આ સાધુને મેં તમને આપી દીધા છે. આ સૌરાષ્ટ્રની એ મહાન સન્નારી કેવી એને પ્રશ્ન ન કર્યો કે મને તમારાથી દેવાય કેમ, એને એમ પ્રશ્ન ન કર્યો. જી મહારાજ જેવી તમારી આજ્ઞા. શું નિષ્ઠા છે, શું સમર્પણ છે. આહા, ભગવાનને સુશીલાની ચિંતા છે. અને પછી સુદામાને કહ્યું કે તને અમારા રથ મૂકી જશે. જતા જતા ભગવાને કસોટી પણ કરી. કહ્યું તે જ્યાં ધોતિયું પહેર્યું છે ને સોનેરી કોરનું, આ ગળામાં માળા, આ કુંડલ, આ બધું પહેર્યું છે ને એ બધું મારું છે. ભૂલમાં ક્યાંક પહેરીને વયો ન જાતો. આલે આ તારું પોતિયું. વળી ઓલું પોતિયું આવ્યું પાછું 17 થીકડા વાળું. ફેર એટલો પડ્યો તો કે એને ધોઈને
જરાક હમું રિપેરિંગ કરીને પાછું આવી ગયું. ભગવાન કે હાલે, ટાકા ટેબા લેવાના હતા એ બધું. સુદામો ચક્કડ ખાઈ ગયો. ઓહો, પ્રેમ ઘણો પણ લોભિયો બહુ. આ ધોતિયું નો દે મને, અલા ધોતિયું નહીં, હાવ આમ એટલો પ્રેમ પણ કઈ સમજાતું નથી. ધોતિયું ઉતરાવી લીધું, ભગવાને ધોતિયું ઉતરાવી લીધું ને બધું પાછું પોતિયું પહેરીને સુદામા બહાર આવી ગયા, કપડા બદલીને બધા અલંકાર ઉતારી નાખ્યા. જેવા સુદામા જેવા આવ્યા હતા એવી જ રીતે પાછા રેડી, પગ ઉગાડા, શરીર ઉગાડું, માથું ઉગાડું, પોતિયું ધોવાઈ ગયેલું, એટલો જ ફેર. સુદામા રેડી. સુદામા લે 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 કૃષ્ણ કહે લે 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 લે, આ બધું ઉતારી નાખ્યું. અરે કઈક અલંકાર તો રાખવા હતા, કઈક માળા, એકાદી માળા, સોનાની માળા. સુદામા એની સામે જોવે છે કે ધોતી ઉતરાવી લીધું અને કહે છે કે સોનાની માળા લઈ જા. સુદામા આ એકાદું હોનાનું કડું લઈ જા. સુદામો કે આ કોઈ દી સમજાણો નથી, આ કૃષ્ણ ક્યારેય સમજાણો નથી, ખબર નહીં એને શું કરવું છે. પણ સુદામાએ કહ્યું કે મહારાજ માફ કરજો, હું ભારદ્વાજ ગોત્રનો બ્રાહ્મણ છું, મરું તોય માગું નહીં, અપને તન કે કાજ, મરી જાઉં તોય માગું નહીં. બ્રાહ્મણનો અવતાર માગવા માટે નથી. ઘણા એમ કહેતા હોય કે તમે તો બ્રાહ્મણ છો, તમારે મગાય નહીં, સુધારજો. માગવાનો અધિકાર બ્રાહ્મણનો નથી. એ તો માગવું એને પડે જે સંધ્યા ગાયત્રી ન કરતા હોય, માગવું એને પડે જે પોતાનું બ્રહ્મત્વ ગુમાવી બેઠા હોય. બાકી બ્રાહ્મણને માગવું પડે, અરે તો શું વાતમાં માલ છે. બ્રાહ્મણનો દીકરો સવારે વહેલો ઉઠીને સૂર્યને અર્ઘ્ય આપે, 11 ગાયત્રીની માળા કરે, હું ખુલ્લી ચેલેન્જ કરું. દુનિયાના ધનપતિ એના ચરણમાં ઉભા હોય કે આ ગાડીનો સ્વીકાર કરો, મારા બાપ આનો સ્વીકાર કર, મને આ દક્ષિણા તમે હા પાડો. એમ કે જા જા, કઈ જોતું નથી તારું. દુનિયાની સમૃદ્ધિ એના શરણમાં આવે, એને માગવું પડે. હા, બ્રાહ્મણને માગવાનો હક નથી. હા, બ્રાહ્મણને કોઈ આપે તો એને લેવું પડે. ભિક્ષા સ્વીકારવાનો અધિકાર છે. કોઈ બ્રાહ્મણને આપે તો બ્રાહ્મણને એ સ્વીકારવું પડે, એ પરંપરા છે. પણ બ્રાહ્મણથી મગાઈ નહીં, માગવાનો અધિકાર નથી. સુદામાએ ન માગ્યું અને પછી તો ભગવાનને આ જ બતાવવું હતું. સુદામા પોરબંદર પધારે છે, ઝૂંપડીની જગ્યાએ મહેલ જોયા, જય જયકાર થયો. સુદામા વિચાર કરે કે આ મહેલ છે, મહેલમાંથી સુશીલા નીકળ્યા, વાંહે 4 છોકરા નીકળ્યા. સુદામા કે લે 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 લે, આ બધા એના કપડા બદલી ગયા, બધા એના એવા સરસ લાગે છે. સુશીલાને જોઈને વિચાર કરી, દેવી તમે કહ્યું હા મહારાજ, હું નહોતી કહેતી એની પાસે માંગવું નહીં પડે. આ કોણે આપ્યું? કહ્યું છે કે દ્વારિકાનાથે. સુદામાને તેદી એને સમજાણું કે એને જેટલું દેવું તું એ મને ન્યા કેટલું આપી શકે. સુદામા ત્યાં બેઠા છે કે દેવી, જ્યાર સુધી એ કૃષ્ણ નહીં આવે ત્યાં સુધી હું મહેલમાં નહીં આવું. ત્યાં આંદોલન ઉપર બેઠા. દ્વારિકાનાથ આવ્યા, હાથ જોડ્યા કે ભાઈ સાહેબ મહેરબાની કર, આનો સ્વીકાર કર, હું તને હાથ જોડું. સુદામા કે તો મારો વાંધો એ છે કે એટલું બધું દીધું તો માપ ધોતી હું કામ ઉતરાવી લીધું. ભગવાન કે તું એ મન માથાનો મળ્યો છે, હજી ધોતિયું યાદ છે? સુદામા કે નો યાદ. ભગવાન કે મારે દુનિયાને બતાવવું હતું
કે મારો મિત્ર આટલો ગરીબ છે, આટલો દરિદ્ર છે, પણ જો એનું આત્મગૌરવ કેવું, સુદામાએ માગ્યું નહીં. જય જયકાર થયો છે. અને પછી તો સુદામાએ ભગવાનને કહ્યું, પ્રભુ જયમા વિના જવાય નહીં, જયમા વિના જવા નહીં દઉં. કૃષ્ણએ કહ્યું કે સુદામા, આજ તો તું મને કહેતોય ભલે, ન કહેતોય ભલે, મારા ભાભીના હાથનું ભોજન લીધા વિના હું જવાનો પણ નથી. સુદામા, મને તાંદુલથી હજી તૃપ્તિ નથી થઈ, મારે સુશીલા ભાભીના હાથના ભોજન મારે જમવું છે, મારે હજી ભોજન કરવું છે. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં ભગવાન સામેથી માગવા આવે છે, સામેથી જમે છે. આમ સુંદર સુદામા ચરિત્ર આપ્યું છે. આગળ કથાને વિરામ આપીએ. બોલીએ સુદામાજી મહારાજ કી, બોલીએ સુદામાજી મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય. ગોવિંદ જય જય ગોપાલ, ગોવિંદ જય જય ગોપાલ જય જય. રાધા રમણ હરિ ગોવિંદ જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય. ગોપાલ જય જય ગોપાલ જય જય. બોલીએ સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ, હર હર. આ સાથે અત્યારનું પ્રાતકાલીન સત્ર વિરામ પામે છે. બપોર પછી આપણી કથાનું અંતિમ સત્ર છે અને બપોર પછી આ 7 દિવસની શ્રીમદ ભાગવત સપ્તાહ બિપિનભાઈ બોદાણી પરિવાર દ્વારા આયોજિત વિરામ પામશે અને પૂર્ણાહુતિ જેની થશે અને ભાગવતજી અહીંથી વિદાય લઈ અને બોદાણી પરિવારના આંગણે પધારશે. તો બપોરે બરોબર 4:30 વાગે આપણે પુનઃ કથાનો પ્રારંભ કરીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. જે લોકોને દર્શન વંદન પ્રદક્ષિણા કરવી હોય એ અત્યારે કરી લેજો, કેમ કે બપોર પછી હવે એ સમય નહીં રહે, એટલે એ જે લોકોને દર્શન વંદન કરવા હોય એ લોકો કરી શકે છે. દરેક લોકો ભોજન રૂપી પ્રસાદ લઈને જાય એવી વિનંતી છે અને તાંદુલની પ્રસાદી પણ અહીંથી સુદામાજીની લેજો. જય શ્રી કૃષ્ણ.